हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपने स्टैंडर्ड 8 इंग्लिश सब्जेक्ट में यूनिट 2 एक्टिविटी 8 विषे अभ्यास करिए। एक्टिविटी 8 છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ? બાવર સુંદર છે નહીં? અહીંયા ક્વેશ્ચન ટેગ છે। અગાઉની એક્ટિવિટી જે છે એ પણ ક્વેશ્ચન ટેગ ઉપર છે। તે ગ્રામર ટોપિક આપણે अलगथी जोईशुं। देयर वॉज अ बबुल ट्री इन अ फॉरेस्ट। जंगल में एक बावरनुं झाड़ हतुं। इट हेड स्ट्रेट ब्रांचीस। तेने स्ट्रेट एटले सीधी, ब्रांचीस एटले डाळीओ। तेने सीधी डाळीओ हती। It had long white thorns at the base of each leaf tail. At the base of each leaf tail. દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં તેને દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં લાંબા સફેદ કાંટા હતા। One day, it looked at the leaves of other trees. एक दिवस तेने other trees बीजा झाड़ना leaves એટલે પાંદડાઓ। એક દિવસ તેને બીજા ઝાડના પાંદડા જોયા। looked એટલે જોયું। એક દિવસ તેને બીજા ઝાડના પાંદડા જોયા। The leaves had different shapes. Different એટલે જુદા જુદા shapes એટલે આકાર। The leaves એટલે પાંદડા। પાંદડાના જુદા જુદા આકારો હતા। રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ। રાઉન્ડ એટલે ગોળ, નેરો એટલે સાંકડા, બ્રોડ એટલે પહોળા। તો પાંદડાના જુદા જુદા આકાર હતા। પાંદડાના જુદા જુદા આકારો હતા, ગોળ, સાંકડા અને પહોળા। The bubble tree looked sadly at its leaves and thorns. બાવળનું ઝાડ sadly દુઃખી થઈને। બાવળના ઝાડે દુઃખી થઈને લુકડ એટલે જોયું, એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ તેના પાંદડા અને કાંટાઓ। થોર્ન્સ એટલે કાંટા। બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડાઓ અને કાંટાઓ તરફ જોયું। It said to itself. તે બોલ્યું, My leaves are very small and unattractive. મારા પાંદડાઓ ખૂબ જ નાના અને અનાકર્ષક છે। અનએટ્રેક્ટિવ મીન્સ અનાકર્ષક, સ્મોલ મીન્સ નાના। અહીંયા બાવરે કહ્યું અથવા તો બાબર બોલ્યું, મારા પાંદડાઓ ખૂબ જ નાના અને અનાકર્ષક છે। They are not like the cute leaves of other trees. They are not like the cute leaves of other trees. They એટલે તે, આ જે પાંદડાની વાત છે તે બીજા ઝાડના પાંદડા લાઈક એટલે જેવા, નોટ ક્યુટ સુંદર નથી। તે બીજા ઝાડના પાંદડા જેવા સુંદર નથી। એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ, અને હું મારા કાંટાઓને પણ, હેટ એટલે
ધિક્કારું છું અને હું મારા કાંટાઓને પણ ધિક્કારું છું. One day we heard bubbles said words. One day we said words. Said words નો અર્થ શું થશે? દુઃખી શબ્દો, ઉદાસ શબ્દો, દુઃખી શબ્દો. વન દેવીએ બાવરના દુઃખી શબ્દો સાંભળ્યા. વન દેવીએ બાવરના દુઃખી શબ્દો સાંભળ્યા. She appeared before it and said, "Dear Bubble, you look very upset." She appeared before it. તેઓ તેની સામે appeared એટલે પ્રગટ થયા. તેઓ તેની સામે પ્રગટ થયા અને કહ્યું અથવા તો બોલ્યા, "Dear Bubble, પ્રિય બબુલ, you look very upset." upset એટલે ઉદાસ. you એટલે તું. તું ખૂબ ઉદાસ દેખાય છે. તું ખૂબ ઉદાસ દેખાય છે. બબુલ said, "Oh yes, I am. But why?" asked વનદેવી. બાવર બોલ્યું, "Oh હા, I am. હું ઉદાસ છું. બટ વાય પરંતુ શા માટે? આસ્ક્ડ વનદેવીએ પૂછ્યું, શા માટે ઉદાસ છે? બીકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. કારણ કે મને મારા ટાઇની એટલે ઝીણા, લીવ્સ એટલે પાંદડાઓ. કારણ કે મને મારા ઝીણા પાંદડાઓ ગમતા નથી. ડોન્ટ લાઇક ગમતા નથી. I should have golden leaves and no thorns at all." હવે આ બાવળના ઝાડને તેના ઝીણા પાંદડા ગમતા નથી. તો હવે શું ઈચ્છા રાખે છે? મને અથવા તો મારે ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડા શુડ હેવ હોવા જોઈએ. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ. એન્ડ નો થોર્ન્સ એટ ઓલ અને કાંટા તો બિલકુલ નહીં. કાંટા તો બિલકુલ હોવા જોઈએ નહીં. પાંદડા કેવા કયા છે? સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો ક્યાંય હોવા જોઈએ નહીં. I think you have excellent leaves and thorns to protect yourself, said વનદેવી. I think મને લાગે છે કે you have excellent leaves and thorns to protect yourself. મને લાગે છે કે તારી પાસે તારી જાતનું રક્ષણ કરવા માટે એક્સિલન્ટ લીવ્સ ઉત્તમ પાંદડા છે. ઉત્તમ પાંદડા એન્ડ થોર્ન્સ કાંટા છે. સેડ વનદેવી બોલ્યા. અહીંયા વનદેવી શું કહે છે કે મને લાગે છે કે તારી પાસે તારી જાતનું રક્ષણ કરવા અથવા તો પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. હવે બાવર શું કહે છે? બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પરંતુ હું દેખાવડું પણ હોવું જોઈએ. બાવર કહે છે કે પરંતુ હું દેખાવડું તો હોવું જોઈએ ને. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. રિમૂવ એટલે દૂર કરવું. પ્લીઝ મહેરબાની કરીને માય થોર્ન્સ મારા કાંટા કાઢી નાખો અથવા તો દૂર કરો. એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. બ્લેસ એટલે વરદાન. મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાખો અને સોનેરી પાંદડાનું મને વરદાન આપો. રિક્વેસ્ટેડ ધ બબુલે વિનંતી કરી હતી કે મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાખો અને
મને સોનેરી પાંદડાનું વરદાન આપો એવી બાવરે વિનંતી કરી. વન દેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. વનદેવી એ તેની જાદુઈ લાકડીથી, મેજિક સ્ટિક એટલે જાદુઈ લાકડીથી, વનદેવીએ તેની જાદુઈ લાકડીથી ટ્રંક એટલે થડને, તેના થડને સ્પર્શ કર્યો. એન્ડ ડિસઅપિયર્ડ અને અદૃશ્ય થઈ ગયા. વનદેવીએ તેની જાદુઈ લાકડીથી તેના થડને સ્પર્શ કરી અથવા તો અડાડી અદૃશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ the leaves of the bubble tree changed into shining golden leaves. નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવારે અથવા તો બીજે દિવસે સવારે લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બાવળના પાંદડા અથવા તો બાવળના ઝાડના પાંદડા ગોલ્ડન લીવ્સ, શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ચમકતા સોનેરી પાંદડા ચેન્જડ થઈ ગયા. બીજે દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. તેને કાંટા બિલકુલ હતા નહીં. તેને કાંટા બિલકુલ ન હતા. થોર્ન્સ એટલે કાંટા. ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી, but its happiness did not last long. The bubble tree looked beautiful and happy, but its happiness did not last long. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું. દેખાતું હતું. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પરંતુ તેની ખુશી ડીડ નોટ લાસ્ટ લોંગ. લાંબો સમય ટકી નહીં. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પરંતુ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest looked at the wonderful tree. ફોરેસ્ટ જંગલમાંથી, થ્રુ ધ ફોરેસ્ટ જંગલમાંથી, સમ પીપલ પાસિંગ જંગલમાંથી પસાર થતા કેટલાક લોકો, પાસિંગ થ્રુ પસાર થતા કેટલાક લોકો, જંગલમાંથી પસાર થતા થોડા લોકો અથવા તો કેટલાક લોકો, થોડાક લોકોએ વન્ડરફુલ ટ્રીઝ અદ્ભુત ઝાડને લુકડ એટલે જોયું. આપણે ગુજરાતી જોઈએ. જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડને જોયું. They saw the golden leaves and started plucking them. તેઓએ અથવા તો તેમને સોનેરી પાંદડા સો એટલે જોયા અને પ્લકિંગ એટલે તોડવું, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. તો તેમને સોનેરી પાંદડા જોયા અને તોડવાનું શરૂ કર્યું, ચૂંટવાનું શરૂ કર્યું. ધ બબુલ ટ્રી બેગ્ડ એટલે આજીજી કરવી. બેગ્ડ એટલે આજીજી કરવી. બાવળના ઝાડે આજીજી કરી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મારા સોનેરી પાંદડાઓ ના લો. આઈ લવ ધેમ. મને તે ખૂબ ગમે છે. એ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. એક માણસે કહ્યું હું સેલ ધ લીવ્સ પાંદડા વેચીશ, એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી અને મારા કુટુંબ
કુટુંબ માટે બાય થિંગ્સ વસ્તુઓ ખરીદીશ. એક માણસે કહ્યું, હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. Then એટલે પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. રેન હવે ભાગી જવું. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. Without એટલે વગર, ugly એટલે કદરૂપું. બાવળનું ઝાડ પાંદડાઓ વગર કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. બાવળના ઝાડે રડવાનું શરૂ કર્યું. વીપ એટલે રડવું. બાવળના ઝાડે રડવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે પાઠ જોયો. નેક્સ્ટ વિડીયો પછીથી જોઈશું.